આજે તો ના થવાની કરી નાખી રહી હતી ભગવાઈની નહીં વરી જોતા ભાઈ આ માર્ગોમાંથી પાણી છે ને ગયા ફૂલમ ફૂલ જો આ માર્ગોમાંથી પાણી વહ્યા ગયા હે તમે જોઈ શકો મિત્રો આનું શું હાલ થાય ને આ ગેડામાં એ નઈકી નથી આમાં જો આ પાણી ભર્યા રહીએ ને મારે સમૂહ કરવા આવવું હતું અને તાર ભગવાઈની બધું રેવલ કરી દીધું વરી નહીં હેલી કેમ થયો એને કાયમ એનો ટાઈમ હોય કાલે 10:30 વાગે આવ્યો તો વરસાદ અને અત્યારે 8 વાગ્યા ને ચાલુ થઈ ગયું તમે જો આજે તો ના થવાની કરી નાખી રહી હતી ભગવાઈની નહીં વરી શું થયું તું બેઠી હતી અને હું નિંદર કરતો હતો હાલો ભાઈ આજની સવાર થઈ ગઈ છે આજની સવાર તો થઈ ગઈ છે પણ ખેડૂત ભાઈઓ માટે મુશ્કેલીની આજની સવારે થઈ છે ભાઈ વાત ના પૂછો રાતે એટલો વરસાદ પડ્યો કે વાત ના પૂછો ભાઈ હવે હું તમને છે ને વાડીમાં લઈ અને બતાવું અત્યારે સવારમાંથી જો અમે ને દિયા વાડીમાં જઈએ છીએ એટલે હું તમને વાડીમાં બતાવું જય દ્વારકાધીશ ભાઈ શું કે જય દ્વારકાધીશ એટલે અમે વાડીમાં જઈએ બતાવું શું પોઝિશન છે ને જોતા ભાઈ આ માર્ગોમાંથી ને પાણી છે ને ગયા ફૂલમ ફૂલ ભાઈ વાત ના પૂછો મિત્રો વરસાદ 10:30 વાગે ચાલુ થઈ ગયો તો રાતના અને લગભગ 1-2 વાગે બંધ થયો જ ભલે ત્યાં સુધી એક ધારો બેઠો કેટલું બાર આસા પાણી આરામથી નીકળી ગયા એવો વરસાદ પડ્યો વાત ના પૂછો બધા મિત્રો ખેડૂ ભાઈ નો એને હવે પથ્થારી ગઈ ને તો પથ્થારી ફેરવી નાખી ભાઈ સૂતા માથે પાટું પાસી મેળ્યું શું કરે ખેડૂ ભાઈ કરે તો કરે શું ભાઈ ખેડૂત જો આ માર્ગોમાંથી પાણી વહ્યા ગયા હે તમે જોઈ શકો જો મિત્રો એટલો વરસાદ પડ્યો કે કાઢીએથી છે ને પાણી ફૂલ ગયું છે તમે આ જોઈ શકો આ બધી પાર્યું છે ને તાણાની તોડી નાખ્યું અને હજી આપણા ખેતરમાં છે ને ફૂલમાં પાણી ભર્યું છે જો ક્યારે છે ને હજી ભર્યા છે બધી પાર્યું તોડી નાખ્યું છે તાણાની જો હજી ભાઈ વાતાવરણ ગઈને તો હજી આદર છે હજી આદર છે વરસાદનો હજી હું ભાઈ ભગવાનને કરવું ને ખેડૂત માથે નાખીને જો આખા ટબો ટપ ક્યારે ભરાઈ ગયા હતા આખા ટબો ટપ અને જી ભરાઈને તૂટી ગયા એકબીજા હમાન જો હજી વરસાદનું પાણી ભર્યું છે ભાઈ વાત ના પૂછો જો બધા સલીને ગયા છે જોતા આ મગફળીની આમાં કોઈ ડેડવાન રહી ગયા હોય ને ઓયલું આ વેઢા ભરથી પાણી ગયું છે ફૂલમ ફાસ ગયું છે તે બાકી નથી ભાઈ આ દુઃખ નથી આજે મારા ખેતરમાં પાણી ભર્યું ને ક્યારે તૂટ્યા ને એ દુઃખ જરાય નથી ભાઈ જેના ખેતરમાં મગફળી અને પાથરા અને ભર પડ્યા ને એ દુઃખ મોટું છે ભાઈ એ ભાઈ જો ખેડૂને હસવાઈ ગયું હતું ને તો કંઈક થતા વાવેતર તો હાલો આપણે લેટ થઈ જાય 10-15 દી પછી હોવાઈ જાય એ તો વાવવાનું છે પણ જે પાથરાને ભર પડ્યા ને ભાઈ એ દુઃખ બહુ છે જો નામાં ભૂકા ટાઈકા ને આપણે કંઈક કર્યું ખેડૂ ભાઈ ને હજી તો આ એ મિત્રો આનું શું હાલ થાય ને આ ગેડામાં એ નઈકી નથી આમાં જો આ પાણી ભર્યા રહીએ ને એટલે એમાંય બહુ જમાવટ ના રહીએ ઉગવામાં અને સાંજે આપણે મિત્રો કહીએ ને તો અહીંયા વટાણા વાવ્યા હતા જો એ ક્યારે ફૂલ આવ્યા એટલે આ તો કોરવાણના ક્યારે જ હતા પણ અહીંયા પાણી જો તમે જો ઓયલું થઈ ગયું ખેતરું કાઢ્યા બારા પાણી ગયા ઓયલું થઈ ગયું બધી જે કરે તે મારો ના થવે બાકી ઠાકર કરે હાસુ ઠાકરના હાથમાં ઠાકર કરે ઠીક ભાઈ આ ઘેરા ફૂલો ફૂલાઈ ભાઈ જો અમને તૂટી ગયા છે આમાં વટાણા આપણે સાંજે વાવ્યા હતા ધોરિયા બોરિયા કંઈ નથી કર્યા જે એમને બધી સવારે સમૂહ કરવા આવવું હતું અને ત્યાં ભગવાનની બધું રેવલ કરી દીધું વળી બસ આવા હાલ હે ખેડૂતના છે 8 અને ભાઈ તમને એક વસ્તુ તો હવે હું તમને દેખાડું ભાઈ
આ વાલીડો છે ને ભાઈ બંધ નથી થતો. 8 મહિનાની હેલી કેમ થયો એને કાયમ એનો ટાઈમ હોય. કાલે 10:30 વાગે આવ્યો તો વરસાદ અને અત્યારે 8 વાગ્યા ને ચાલુ થઈ ગયું. તમે જો અત્યારે વરસાદ ચાલુ છે. જો આ નેવા પડે છે, તમને દેખાતા હોય ને તો તમે જોઈ શકો. અત્યારે એટલું તમને અંધારાનો બહુ નહીં દેખાતા. જો આમ છાંટા પડે ને એ દેખાય છે, પણ ભાઈ હવે આ વાલીડાને શું કરવું ને એ જ કંઈ ખબર નથી પડતી. હવે ખેડૂને પાયમાલ કરવા કે શું કરવું ને એ જ કંઈ ખબર નથી પડતી. જો સરકારને તો ખેડૂને પાયમાલ કરવા છે એ 100%ની વાત હોય. એમાં પછી આપણે ગમે એ સરકાર હોય, બધી સરકારને કંઈ બધી ઓનલી સરકારને ભાઈ કહે છો કે ખેડૂતની સરકાર થાય ને તેથી જ ભાઈ કંઈક થાય. અગર કોઈ વસ્તુ કંઈ થવાની છે નહીં. આપણે ભાઈ ચોખ્ખા શબ્દમાં બધી સરકારને કંઈ જીને બળતરા થાય ને એ વહી આવજો ભાઈ. આ લોક જોઈને મારું ગામ જૂની કોટ છે. આ જો ખેડૂતનો હજી પાથરા પડ્યા ને જો આ વર્ષે ખેડૂત હોવ ને તો આ વિડીયો તમે શેર કરજો આ સરકારને. ભાઈ અમારા આગળ તો છે ને ભાઈ આવજો જ નહીં ભાઈ. ભલે ભાઈ મારે પહેલું ના હોય પણ હું તમને ઓપન ચેલેન્જ કહું, કોઈ સરકાર જો મત ટાણે મારા ફરિયામાં ના આવજો. ખેડૂત આ કરીએ ને ત્યાં જ થાય, નકર કંઈ થવાનું છે નહીં ભાઈ. સમજો આ ચાલુ છે વરસાદ ધીમે થાય. અને હજી સર્વેનું કહે ટોપાઓ તમે સર્વે કરવા આવો અને ખેડૂતને દીવો અને પાછા ભાવ નથી દેતા. શું કેવું તમને ટોપાઓ. અને આજનો વિડીયો છે ને મિત્રો અહીં આપણે સમાપ્ત કરી. આ ટોપાઓ જેથી જાહે ને આપણી સરકાર આવીએ ને તો આગળ વધીએ, નકર પૂરું થઈ જશે. આ કેમ માવઠા થાય એની વૈરી આપણે મગફળીને વૈરી ધોવાઈ જાય ખેડૂત.